પહેલું લિંગ કયું હતું? અગ્નિનું. બ્રહ્મા અને વિષ્ણુએ બંને પૂજા કરી અને એમાં બરાબર સાંજ થઈ ગઈ, આ સમય થઈ ગયો અને અગ્નિને શાંત કરવા માટે એ મારી માતાઓ બહેનો ભગવાન શિવને પાણીનો લોટો કેમ ચડે છે એ કથાની શરૂઆત થાય છે. આપણે વર્ષોથી પાણીનો લોટો ચડાવીએ છીએ ખરા, પણ કેમ ચડાવીએ કોઈને ખબર નથી. વર્ષોથી આપણે હનુમાન ચાલીસા ગાઈએ છીએ ખરા, પણ હનુમાન ચાલીસા ક્યાં લખાઈ કોઈને ખબર નથી. વર્ષોથી આપણે ભગવાનની ભક્તિ કરી, પણ એની સમજ ક્યાંથી તમને પડશે? તો યાદ રાખજો, બ્રહ્મા અને વિષ્ણુએ અગ્નિ રૂપી શિવલિંગને શાંત કરવા માટે બ્રહ્માએ હાથમાં તાંબાના લોટામાં પાણી લીધું, ભગવાન વિષ્ણુએ પાણી લીધું અને અગ્નિ રૂપી શિવલિંગમાં અગ્નિને શાંત કરવા માટે, અહીંયા અગ્નિ આપણા કઈ અગ્નિ હોઈ ગયો, અગ્નિ વૈધી હોય તો એને શાંત કેવી રીતે કરાય? તમને પૂછું કેવી રીતે થાય? પાણી નાખવું પડે. શું નાખવું પડે? એટલે અગ્નિ રૂપી શિવલિંગ ઉપર બ્રહ્મા અને વિષ્ણુએ પાણી નાખ્યું. શું કામ? કે અગ્નિને શાંત કરવા માટે. અને જેવો લિંગ ઉપર પાણી નાખ્યું ને એટલે અગ્નિ શાંત થઈ. અગ્નિ શાંત થઈ એટલે મહાદેવને બળતરા ઓછી થઈ. મહાદેવને બળતરા ઓછી થઈ એટલે મહાદેવે અંદરનો આશીર્વાદ આપ્યો. અને આજથી આશીર્વાદ આપીશ કે હવે પછી જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી મારા શિવલિંગ પર જે પાણીનો લોટો ચડાવશે ને એના જીવનમાં હું આવી શાંતિ આપીશ. એટલા માટે પાણીનો લોટો ચડાવવામાં આવે છે મારી માતા બહેનો. મહાદેવે કીધું કે મને જેવી શાંતિ થઈ છે તેવી શિવલિંગ ઉપર જે પાણીનો લોટો ચડાવશે. માતાઓ બહેનો ધ્યાનથી સાંભળજો કથા. આપણે વર્ષોથી પાણીનો લોટો ચડાવીએ છીએ, પણ ભગવાન શિવનો અભિષેક કેમ કરવામાં આવે? તો જીવનમાં નિરંતર પરિવારમાં શાંતિ માટે ભગવાન શિવનો પાણીનો લોટો ચડાવવાનો. મહાદેવ બહુ રાજી થયા અને ભગવાન બ્રહ્મા અને વિષ્ણુને આશીર્વાદ આપ્યા અને પૂજા કરતા 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 સમય વીતી ગયો અને રાત્રિ થઈ ગઈ. કઈ થઈ ગઈ? રાત્રિ. અને પહેલે દિવસે જે બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવલિંગ પર પાણીનો લોટો ચડાવ્યો અને રાત્રિ થઈ ગઈ. અને રાત્રિ થઈ ગઈ એ રાત્રિ નહીં પણ એનું નામ મહારાત્રિ પડ્યું. એટલે મોટામાં મોટી રાત્રિ, એનું નામ અને શિવરાત્રિના દિવસે પહેલો અભિષેક બ્રહ્માએ વિષ્ણુએ અગ્નિના શિવલિંગ પર કર્યો. ત્યારથી શિવરાત્રિનું વ્રત થયું છે. અને જે શિવરાત્રિ મહાશિવરાત્રિ છે, લિંગ પ્રાગટ્ય થયું. પહેલું લિંગ અગ્નિ રૂપે પ્રાગટ્ય થયું. પહેલું ભગવાનનું જટાધારી સ્વરૂપ, બીજું લિંગાધારી સ્વરૂપ અને ત્રીજું ભગવાનનું આ વાંગમય સ્વરૂપ. શિવ મહાપુરાણની કથા એ પણ ભગવાનનું સ્વરૂપ છે. પાણીનો લોટો કેમ ચડાવવામાં આવ્યો? પહેલો કોણે ચડાવ્યો? બ્રહ્મા અને બોલો કોણે ચડાવ્યો? પાછળ બ્રહ્મા અને વિષ્ણુએ. શું કામ ચડાવ્યો? કે અગ્નિને શાંત કરવા માટે બ્રહ્મા અને વિષ્ણુએ પાણીનો લોટો ચડાવ્યો. અગ્નિ શાંત થઈને અંદરથી આશીર્વાદ દીધા અને ત્યારથી કહેવાયું કે જે ભગવાનના શિવલિંગ પર પાણીનો લોટો ચડાવે એના જીવનની અંદર શાંતિ આપનારો કોઈ દેવ હોય તો દેવાધિદેવ મહાદેવ છે મારી માતાઓ બહેનો. એટલા માટે હું મારા આ 41 વર્ષની ઉંમરમાં 332મી કથા કરી રહ્યો છું. હું કાયમ બધાને એક વિનંતી કરું છું કે સવારમાં બને ને ત્યાં સુધી શિવાલયમાં જઈ અને મારા મહાદેવને પાણીનો લોટો ચડાવો. સવારે બને તો શિવાલયમાં જઈ, માતાઓ સાંભળજો કથા, સવારે બને તો શિવાલયમાં જઈ ભગવાન શિવને એક બિલીપત્ર ચડાવવું. સવારમાં ભગવાન શિવને કદાચ શિવાલય ન જવાય, માતાઓ સાંભળજો, કદાચ શિવાલય ન જવાય તો તમારા ઘરમાં એક સુંદર મજાનું શિવલિંગ હોવું જોઈએ. અને શિવલિંગ કયું? ચરલિંગ હોવું જોઈએ. એ શિવલિંગ તમારા ઘરમાં સ્થાપિત કરી અને તમે જ્યાં જાઓ ત્યાં પણ શિવલિંગ લઈ જાઓ સાથે. હા,